શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે શ્રાવણ માસ એક પવિત્ર તહેવાર છે। શ્રાવણ માસમાં શિવ પાર્વતીનું પૂજન કરવામાં આવતું હોય છે। તદુપરાંત શિવ ભક્તો ભક્તિમાં લીન થઈ જતા હોય છે ત્યારે ઘરનું વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરી શકાય અથવા તો ઘરનું વાસ્તુ શુદ્ધ કેવી રીતે કરી શકાય તેના ઉપાયો વડોદરા શહેરના સ્પિરિચ્યુઅલ હીલર ડોક્ટર બ્રિજલ પટેલે જણાવ્યા છે। નમસ્કાર, હું બ્રિજલ પટેલ, કાશી ફાઉન્ડેશન મારા ફર્મનું નામ છે। હું પોતે ટેરો કાર્ડ રીડર, રેકી માસ્ટર, સ્પિરિચ્યુઅલ હીલર, મોબાઈલ ન્યુમરોલોજીસ્ટ તેમજ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છું। આજે આપણે જાણીશું શ્રાવણ માસની અંદર શું કરવાથી શિવ શક્તિના આશીર્વાદ પ્રદાન થાય છે। તો શિવ શક્તિના જો આશીર્વાદ ખરેખર તમે પ્રદાન કરવા માંગતા હો ને તો શ્રાવણ માસની અંદર એક બીલીપત્રનું ઝાડ તમારા ઘરની પાસે તમારે તેનો ગ્રોથ કરવો જોઈએ। તેમજ કદાચ તમારા ઘર પાસે જગ્યા ન હોય તો એક કુંડાની અંદર તેનું પ્લાન્ટેશન કરી તેની સેવા પૂજા કરવી જોઈએ, જેનાથી શિવજી તમારી ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ગ્રહ નક્ષત્રને તમારા ઉપર આશીર્વાદરૂપ બનાવે છે। બીજી વસ્તુ, તમારો જે ઈશાન ખૂણો છે કે તમારો ઈસ્ટ નોર્થનો જે કોર્નર છે ઘરનો, તેને તમારે બ્લુ કલરથી ડેકોરેટ કરવો જોઈએ અને ત્યાં તાંબાના લોટામાં પાણી ભરી અને મૂકવું જોઈએ અને એની અંદર બીલીપત્ર પધરાવવા જોઈએ, જેનાથી તમારા જીવનની અંદર જેમ પાણી વહેતું રહે છે ને તેમ તમારા જીવનનો પ્રેમ પણ વહેતો રહે છે। તેમજ શિવ અને શક્તિને કપૂર ખૂબ જ પસંદ છે, તો દરરોજ તમારે હાથમાં કપૂર રાખી અને ઘરની અંદર રોજે કપૂર પ્રજ્વલિત કરવું જોઈએ અને બોલવાનું છે કે આ ઘરના વાસ્તુ દેવતા આ ઘર માટે આશીર્વાદરૂપ છે, આ ઘર શિવ અને શક્તિના આશીર્વાદથી ભરપૂર છે એવું 11 વાર બોલી કપૂરને પ્રજ્વલિત કરવાનું છે, જેનાથી શિવ શક્તિના આશીર્વાદ તમારા ઉપર રહેશે અને તમે પોતે સ્પિરિચ્યુઅલ વેમાં ખૂબ આગળ વધશો। તમારો ફાઇનાન્શિયલી ગ્રોથ ખૂબ સારો થશે, તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે, તેમજ તમારા કુટુંબીજનો પણ ખૂબ જ સારી રીતે તમારી સાથે બોન્ડિંગ રહેશે। તમારા જીવનની અંદર રિલેશનશિપની અંદર પણ તમને સક્સેસ મળશે, ફાઇનાન્શિયલી પણ સક્સેસ મળશે। ઓવરઓલ તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થશે। થેન્ક યુ।